મિત્રો, ઘણીવાર એવી વસ્તુ બને છે જ્યારે પણ આપણા ઘરમાં બહુ કિંમતી વસ્તુ પડી હોય છે, પણ આપણને તેની કદર જ નથી હોતી. કારણ કે આપણને તે વિશે ખબર જ નથી કે આપણને આ કિંમતી વસ્તુ કઈ કઈ જગ્યાએ કામ લાગે. હા મિત્રો, આજે હું જે ઔષધિની વાત કરવા જઈ રહ્યો છું તે છે હળદર, હળદર, હળદર. હળદર આપણા મસાલામાં, આપણા રસોડામાં ઉપલબ્ધ હોય છે, ત્યાં ને ત્યાં રહે છે, પણ આપણને જરા પણ ખબર નથી હોતી કે આવી સાદી, સીધી, સરળ લાગતી અને સરસ મજાની હળદર કે એમાં કેટલી બધી તાકાત ભરેલી છે, તેમાં શું શું એવા તત્વ છે જે આપણા શરીરને એનર્જી ફીલ કરાવે છે અથવા રોગ પ્રતિકારક શક્તિમાં કેવી રીતના તમને સારું કરે છે. નમસ્કાર મિત્રો, સુસ્ટુડિયો ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજનું આપણો ટોપિક હળદર ઉપર છે કે હળદરને ઇંગ્લિશમાં ટર્મિરેક પણ કહેવામાં આવે છે. એનું લેટિન નામ જોઈએ તો કે કર્ક્યુમી લાગલો છે. સંસ્કૃતમાં એના કેટલા સમાનાર્થી કહેવામાં આવ્યા છે. મિત્રો, એનું બીજું નામ જોઈએ તો નિશાવરવ વાણીની અને યોષિદ પ્રિયા. યોષિદ એટલે કે જે સ્ત્રીઓને, જે ઘરની મહિલાઓને બહુ વસ્તુ ગમે છે. આ સારામાં સારી મસ્તીની વસ્તુ જે સિનોનિમ્સ હળદર માટે વપરાવામાં આવે છે. મિત્રો, હળદરની અંદર કર્ક્યુમિન નામનો એક ખાસ તત્વ સામેલ હોય છે, તેની અંદર જ હોય છે. જે કર્ક્યુમિન કઈ કઈ વસ્તુમાં તમને અસરકારક છે તેના વિશે વાત કરવા જઈ રહ્યો છું. કોઈ પણ રોગ માટે એન્ટીઓક્સિડન્ટને પુરવાહ થાય છે. હવે એન્ટીઓક્સિડન્ટ એટલે કે તમને કહું તો કે તમારા શરીરમાં રોગ પ્રતિકારક શક્તિને એકદમ વધારે છે અને જેટલા પણ બીજા રોગ છે તેને ત્યાંથી અટકાવવાનું કામ કરે છે કર્ક્યુમિન એન્ટી ઇન્ફ્લેમેટરી. જે આપણે શરીરમાં કોઈ પણ સોજો હોય તેને થવા નથી દેતું. સીધી સીધી સરળ વાત કરું તો કે તમારા જે લોકો છે જેને કફ છે, શરદી છે, જેને શું કરવાનું છે, ગમે ત્યારે કોઈ વ્યક્તિ હોય છે, હમણાં મારી કમેન્ટ હતી કે બધી દવા તકત સારું થઈ જાય તો પણ તમારે 6 મહિના સુધી તમે જો અડધી ચમચી હળદર સવાર સાંજ ચાલુ રાખશો તો 1 થી 1.5 મહિનામાં વ્યક્તિ પાછું કહેવાનું આવે છે કે તે જે કર્ક્યુમિન એક્સટર્નલ વાળા જે વસ્તુ છે તેની ગોળી પણ તમને મળી જશે. જ્યારે પણ તમે અડધી ચમચી હળદર લેશો તો તમને શરદી, કફ અને ઉધરસ કદી પણ નથી થતું. કેવી રીતના તમારે લેવાનું છે, શું લેવાનું છે, આ વિડીયોમાં આપણે આગળ વાત કરીશું. અમુક તમે મોંઘા ભાવે વસ્તુમાં પૈસા ખર્ચતા હોય અથવા શરદીની કે તમે કોઈ પણ દવા લેતા હોય તો તમે આ જ વસ્તુ જે ઘર બેઠા જે હળદર છે તે આયુર્વેદિકની ઉત્તમ એન્ટીબાયોટિક કહેવામાં આવે છે, એન્ટી સપ્લિમેન્ટ કહેવામાં આવે છે, એન્ટી એલર્જીક છે. એટલે કે જે વ્યક્તિને શરદી, ખાંસી, કફનો વિકાર, ટોક્સિસ લાઇટિક્સ વગેરે વારંવાર થાય છે તો એટલે કોઈ પણ રીતે પોતાના રૂટીનમાં હળદર તેને ઇન્વોલ્વ કરવું જ જોઈએ. અને દવા તરીકે તો નહીં, પણ આપણે 3 દિવસ લીધી પછી પાછી બંધ કરી દેવાની છે. લાંબો સમય સુધી દિનચર્યાના ભાગરૂપે જો તમે લેવામાં આવે તો ખરેખર તમને સારી અસર જોવા મળે છે. ઘણા લોકો કહે છે કે હળદર બાળકને આપવી. હા મિત્રો, તો તમે તેને ફાયદો અમુક સમયે મળે છે. હળદર વધારે ગરમ હોય છે, બાળકોને ક્યારેક ફાયદો નથી થતો. એટલે કહ્યું છે કે હળદર ક્યારે યાદ આવે એટલે કે કીધું છે કે રાત્રે માનો કે તમે 2 વાગે બાળકને ખાંસી આવે, ઘરમાં કફ સિરપ નથી તો તમારે કાંઈ પણ ચિંતા કરવાની જરૂર નથી. દૂધમાં નાખીને બાળકને તમે હળદર આપી શકો છો. તેનાથી સારામાં સારું કહેવાય. પછી બીજા જ દિવસે હળદર બંધ થઈ જાય ના, એવું ના ચાલે. તો મિત્રો, બાળકને તમે હળદર આપો છો ત્યારે ભેંસના દૂધમાં નહીં આપવાનું, તે વસ્તુ તમારે યાદ રાખવાની છે. એક નોંધ છે, કારણ કે હળદર છે તે કફનાશક છે અને ભેંસનું દૂધ છે તે કફ છે, એમાં કફ થશે. તો બંને જે વસ્તુ છે તે ઝઘડાવાળું છે. જો ભેંસનું દૂધ જીતી જાય તો તમને અંદર વધારે કફ થાય છે. જ્યારે પણ બાળકને હળદર આપવાની છે ત્યારે તેને ગાયના દૂધ સાથે આપો, ગરમ પાણી સાથે આપો, મધમાં કાલવીને ચટાવી શકો છો. તમે જ્યારે મધ હોય છે તેની અંદર તમે
હળદર નાખીને બાળકને ચટાવી શકો તોય પણ સારું છે. અત્યંત તમને રાત્રે 2 વાગે હળદર આપો, બીજા દિવસે દવાખાનું ખુલે તો કફ સિરપ લઈ શકો છો, પણ હળદર તમને તે દિવસે રાહત દેશે. મિત્રો, હળદર તમને તે વસ્તુ જે કફની જે ઇમ્યુનિટી છે તે જળવાઈ રહે છે, બાળકની ઇમ્યુનિટી જળવાઈ રહે છે. એના માટે તમારે 1 થી 3 સુધી એટલે કે 1 થી 3 મહિના સુધી મિનિમમ હળદર આપવી જોઈએ. જે બાળકોને વારંવાર ટોક્સિલાઇટિસ થાય છે એમની મમ્મી ખાસ કરીને અડધી ચમચી મધમાં હળદર સવાર અને સાંજ આપો તો તમને પછી 15 થી 20 મિનિટ બાળકને કશું પણ ખાવાનું નથી, તો તમને ઘણો ફાયદો થશે અથવા બાળકને પણ ફાયદો થશે. હળદરમાં ગળાનો ચોટી જાય છે કારણ કે તે ટોક્સિલિસનું સ્વેલિંગ ઓછું કરતી જાય છે. આવા બાળકોને ખવડાવી શકો છો. કાંઈક ઠંડુ આઈસ્ક્રીમ, કોલ્ડ ડ્રિંક, કેક, પેપ્સી કે ચોકલેટ ખાઈ લે એટલે અડધો કલાક અંદર ફરીથી તમે અડધી ચમચી હળદર મધને ચટાવી દો તો તે પણ સારામાં સારું છે, જેથી ત્રોસિલાઇટિસ થવાની શક્યતા ઘટાડી શકે છે. જે ત્વચાને હળદર સુંદર બનાવે છે, ત્વચામાં પણ તમને ચમકદાર બનાવે છે. આપણે જોયું હશે ઘણા બધા લોકો જે ફેસ પેક વાપરે છે તેમાં હળદરનો ભાગ હોય છે. જેની અંદર હળદર આવે છે તે આપણે ખાસ કરીને લગ્ન પ્રસંગમાં પણ પીઠી રૂપે હળદર વાપરતા હોય છે અને ભરપૂર માત્રામાં હળદરનો ઉપયોગ કરતા હોય છે. આ સિવાય તમે ઓરલી જે હળદર લેવામાં આવે છે તે હળદરનો બેસ્ટ એક વસ્તુ જે રક્તને શુદ્ધ કરે છે, ચામડીના રોગ થતા ત્યાં ને ત્યાં અટકાવે છે, તો હળદર સારામાં સારું છે. મિત્રો, અલગ અલગ પ્રકારના દેશોમાં અલગ અલગ રીતો બતાવી છે. દ્રવ્ય ઉત્તમ છે. હળદરની અંદર ખાસ કરીને જેટલા પણ પ્રકારના સ્કિન ડિઝીઝને દૂર કરવાના ઉત્તમ 10 દ્રવ્ય હળદરની અંદર સમાવેશ થાય છે. કંડુ એટલે કે ખંજવાળ, ઇચીનેસ, શરીરમાં ક્યાંય પણ ખંજવાળ આવતી હોય તો હળદર સારામાં સારું છે. એ 10 દ્રવ્યની યાદી કે ખંજવાળને દૂર કરે છે કારણ કે હળદર અંદર સમાવેશ થાય છે. ત્રીજું છે શરીરમાં કોઈ પણ પ્રકારનું ઇન્ટરનલ કે એક્સટર્નલ ટોક્સિસ છે જે શરીરમાં ટોક્સિસિટી પેદા કરે છે તો એને પણ દૂર કરવામાં ઉત્તમ છે. તે દ્રવ્ય સારામાં સારું છે. એટલે કે જ્યારે પણ આવા કોઈ પણ પ્રકારના રોગ થતા હોય તો વ્યક્તિને રોજિંદા જીવનમાં હળદર તેને વાપરવું જોઈએ, તેનો સમાવેશ કરવો જોઈએ. મિત્રો, આટલું જાણ્યા પછી તમારે ખાસ કરીને કયા રોગમાં કેવી રીતના હળદર લેવાની છે તે સરસ મજાની વાત કરીએ. કોઈ પણ વ્યક્તિને શરીરમાં શિવા, શિરડ કે એર્ટિકેરિયાસિસ વારંવાર થાય છે એવા વ્યક્તિઓને સવાર સાંજ અજમો, ગોળ અને હળદરની સુપારી જેટલું લાકડું બનાવીને તેમાં ચોક્કસ તમારે સ્કિન રેશેસમાં ફાયદો થશે, તે લગાવી શકે છે. બીજી મહત્વની વસ્તુ કહું, જે લોકોને ડાયાબિટીસ છે, ડાયાબિટીસની બોર્ડરલાઇન છે, કદાચ તેને થોડોક વધારે છે તો તેને કોઈ પણ દવા ચાલે. એની સાથે હળદર, ખાસ કરીને હળદર આમળાનું ચૂર્ણ સવાર સાંજ 1 ચમચી ચાલુ કરી દે, 2 થી 3 મહિના એવરેજ સુગર હશે તે ડાઉન થઈ જશે. તમે જોશો જે વ્યક્તિને શરદી થઈ જતી હોય, ખાંસી વારંવાર આવતી હોય એવા લોકોને રોજ રાત્રે 1 કપ ગરમ પાણીમાં અડધી ચમચી તમારે શું કરવાનું છે, સિંધો મીઠું, 2-3 ટીપા ગાયના ઘીના નાખવાના છે અને ગરમ ગરમ ચા જેવું તમારે પી જવાનું છે. અથવા તમે ગળામાં, તે પણ સારું છે. જે લોકોને શરદી વારંવાર થાય છે તેના માટે પણ રિકવરી તરત આવી જશે અને શરદી મટી જશે. લાંબો સમય સુધી આનું સેવન કરવું તે જરૂરી નથી. તમને 3-4 દિવસ યુઝ કરશો, પછી 2 દિવસ મૂકીને પાછા 3 દિવસ યુઝ કરશો, તમને સારા રિઝલ્ટ મળશે. આપણે જ્યારે પણ નાનપણમાં જોયું હશે કે અચાનક પડી જતા હોય, દોડતા દોડતા લાગી જતું હોય, ત્યારે રસોડામાં હળદર કાઢીને ઘા ઉપર લગાવતા હશે, ત્યારે પણ તે સારું કહેવાય કારણ કે હળદર એ ફટાફટ ઘાને રૂઝવે છે. એમાં હોય છે ખાસ કરીને બ્લીડિંગ સ્ટોપ કરવાની તાકાત હોય છે, જે લોહી હોય છે ત્યાં ને ત્યાં સ્ટોપ કરે છે અને તેને પાકવા નથી દેતું. તો ખાસ કરીને ઘા ઉપર હળદર દાબી શકો છો, તે પણ સારામાં સારું છે. રસોડાના મસાલામાં જોવા મળતી હળદરની હવે જ્યારે પણ શિયાળો આવે છે, શિયાળામાં જે ગ્રીન હળદર તમને જોવા મળતી હોય છે, એટલે કે આદુ જેવું જ હળદર
એના કટકા આપણે બજારમાં શાકભાજી રૂપે જોવા મળતા ઘણીવાર કચુંબર બનાવીએ છીએ, લીંબુ મીઠું નાખીને સરસ મજાનું ભરીને આપણે જમતા પણ હોય છે. પણ આવી લીલી હળદરનો આટલો ગાંઠિયો લ્યો અને તેને છાલ ઉતારી લ્યો, સોય નાખીને ગેસ પર તમે ગરમ કરી લ્યો. જો પોચી અને કાળી પડી જાય તો તેમાં થોડુંક સિંધવ મીઠું અને તેને ચૂસવાથી જેટલા પણ ગળાના ઇન્ફેક્શન છે, ગળાના સોજા છે, તે પણ મટી જાય છે. કારણ કે તમને અંદરનું તત્વ તે બહુ મદદરૂપ થાય છે. જ્યારે પણ લીલી હળદરની સિઝન હોય ત્યારે રોજ આવું ગાંઠિયો તમારે ચોક્કસ ખાવો જોઈએ. મિત્રો, હળદર વિશે જેટલી પણ જાણકારી કહું તેટલી ઓછી છે, કારણ કે તમારે જેટલા પણ કામના તત્વો હતા તેમને કીધા. એના સિવાય કફ હોય, વાયુના રોગ હોય, જીવલેણ રક્ત વિકાર અને સ્કિન ડિઝીઝના બેસ્ટ છે હળદર. હળદર ડાયાબિટીસ માટે પણ સારું છે. જે લોકોને ખંજવાળ આવે છે અથવા શરીરમાં કોઈ પ્રોબ્લેમ છે, જેનું રક્ત શુદ્ધ નથી, તે પણ હળદરનું ગ્રહણ કરી શકે છે. મિત્રો, આ હતો પૂરો હળદર ઉપર વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક, ચેનલ સબસ્ક્રાઈબ, કમેન્ટ સેક્શનમાં જય માં લક્ષ્મી લખજો, જેથી કરીને અવારનવાર સ્વસ્થ રહેવાનો વિડીયો તમારી સમક્ષમાં રજૂ કરતા રહે. તો ફરી મળીશું નવા વિડીયો, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ અને રાધે રાધે.